આ સતત 2 દિવસથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. એના અસરગ્રસ્ત આપણી માલધારી ભાઈઓ અને ગૌ માતાઓ પણ સંપૂર્ણ અસરગ્રસ્ત છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે ઘાસચારો નાખવામાં આવે છે એ આપ જોઈ શકો છો, અને ગામની શું હાલત છે એ પણ જોઈ શકો છો. તો તમામ માલધારી પરિવારોને પશુદીઠ યોગ્ય અને સૂકો ઘાસચારો આપવામાં આવે એવી અમારી રજૂઆત છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ બજાણા ગામના છે. પે સેન્ટર શાળા બજાણા, જે હાલ સ્કૂલ ઓફ એક્સટર્નલ અંતર્ગત આવી રહી છે. આ જે દિવાલ તમને બતાવી રહ્યા છીએ એ દિવાલ ટૂંકા જ ગાળામાં, એટલે કે 4 મહિનાની અંદર જ બનેલી છે. આ આપણી સરકાર અને આપણી સરકારના સારા એવા એન્જિનિયરની કલાનો એક ઉત્તમ નમૂનો જોઈ રહ્યા છો. જે દિવાલ ધરાશાયી થયેલી બતાવે છે. દિવાલની અંદર નજીકના દ્રશ્યો બતાવીશ તમને. તો જે પ્લિન્થ ઉપર કોન્ક્રીટનો પાટો ભરવામાં આવે છે એની અંદર પણ સળિયાની અંદર કૌભાંડ કરેલ છે. ટોચ લેવલની જે દિવાલની વાત કરીએ તો ટોચ લેવલ ઉપર પણ એક કોન્ક્રીટનો પાટો સ્લેબ ભરવામાં આવ્યો છે. એની અંદર પણ સળિયાની અંદર કૌભાંડ જોવા મળી રહ્યું છે આપણને. આ કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને આ સરકારની જે માનસિકતા છતી કરી રહ્યું છે આપ જોઈ શકો છો. ફક્ત ને ફક્ત 2 સળિયા નાખેલા છે. એવી જ રીતે નીચેના પણ કોન્ક્રીટની અંદર પણ 2 જ સળિયા જોવા મળી રહ્યા છે. તો આવી શિક્ષણ પ્રત્યેની ઘોર બેદરકારી એ ચલાવી ન લેવાય. અને આ દિવાલ અહીંયા હેડક્વાર્ટર ઉપસ્થિત શિક્ષકોની હાજરીમાં પડી છે, એટલે આ દિવાલની અંદર બહુ જ મોટું જોખમ ટળ્યું છે. તો સરકાર તાત્કાલિક નિર્ણય લઈ અને આ દિવાલને નવીનીકરણ કરે, અન્યથા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.